શહેરની અડધી વસ્તીને લગભગ 1 મહિના સુધી ઓછા પ્રેશરથી પાણી મળશે, કારણ કે રેતીનો જથ્થો આવી ગયો છે રાયકા દોડકા ફ્રેન્ચ વેલમાં. મહી નદી પાસેનો રાયકા દોડકા ફ્રેન્ચ વેલ કે જે શહેરની અડધી વસ્તીને પાણી પૂરું પાડે છે, આ ફ્રેન્ચ વેલમાં રેતીનો જથ્થો આવી જ ગયો હોવાને કારણે હવે વીએમસીનું તંત્ર રેતી હટાવવાની કામગીરીમાં જોતરાયું છે અને આ કામગીરી કરતાં લગભગ 1 મહિના જેટલો સમય લાગશે અને માટે શહેરના લગભગ અડધા શહેરની અંદર પાણી ઓછા પ્રેશરથી 1 મહિના સુધી આવશે. આ બાબતે ચોક્કસથી શહેરના નાગરિકોને જણાવવાનું કે શહેરની ચિંતા કરીને જ આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તબક્કાવાર કામગીરી કરવામાં આવતી હોય છે, વર્ષ દરમિયાન અલગ અલગ તબક્કામાં કરવામાં આવતી હોય છે. હાલ આ કામગીરી કરતી વખતે ક્યારેક આ પ્રશ્ન થઈ શકે એના ભાગરૂપે આ કરવામાં આવે છે, પણ ચોક્કસથી આ બાબતે પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના નાગરિકોને પાણી ઓછું ન મળે એની ચોક્કસથી ધ્યાન રાખવામાં આવશે અને એ મુજબ જ પાણી વિતરણ કરવામાં આવશે. ત્યાંથી આ કામગીરી શરૂ થવાની છે, ક્યાં સુધી ચાલવાની? જી, આજ રોજથી આ કામગીરી 8 તારીખથી શરૂ કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત 1 મહિના સુધી ચાલશે. આ કામગીરીના કારણે ઉત્તર ઝોનની જે મહીસાગરથી જે પાણી મેળવતી રાયકા દોડકાથી જે પાણી વિતરણ થાય છે એ જે ટાંકીઓ અને પૂર્વ વિસ્તારની કેટલીક ટાંકીઓમાં અસર પામશે. માટી આવવાનું કારણ શું? જે આપ જોઈએ કે નદી જે છે એ સતત વહેતી હોય છે, એમાં રેતી જે છે એ રેતી અને માટી બંને વહેતી હોય છે. એમાં જ્યારે ચોકઅપ કે અંદર જે કૂવામાં જે પાણી આવતું હોય એમાં ચોકઅપ થાય તો આ રીતે કામગીરી કરવી પડતી હોય છે. તેના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવે છે.